नमस्कार दर्शक मित्रों, आप देख रहे हो जय टीवी भारत। जीसीसीआई द्वारा आयोजित किया जा रहा है टेक्सटाइल लीडरशिप कॉन्क्लेव 2025 तकनीकी वस्त्रों, कपास फसलों के विकास और सुधार तथा तकनीकी वस्त्रों से संबंधित स्टार्टअप पर केंद्रित होगा। गुजरात चैम्बर ऑफ कॉमर्स एंड इंडस्ट्री द्वारा अपने टेक्सटाइल कॉन्क्लेव के 4थे संस्करण टेक्सटाइल लीडरशिप कॉन्क्लेव 2025 का आयोजन 8 मार्च 2025 को गोल्डन ग्लोरी हॉल कर्णावती क्लब अहमदाबाद में किया जा रहा है। कार्यक्रम की घोषणा करते हुए जीसीसीआई के अध्यक्ष श्री संदीप भाई इंजीनियर ने इस बात पर जोर दिया कि वर्तमान टेक्सटाइल की लीडरशिप कॉन्क्लेव का आयोजन जीसीसीआई द्वारा विगत वर्षों में आयोजित अत्यंत सफल टेक्सटाइल लीडरशिप कॉन्क्लेव के अनुभव के आधार पर किया जा रहा है। स्पोर्ट्स फुटवियर जो है वो करीबन 25% के आसपास का है और स्पोर्ट्स गियर एंड एक्सेसरीज बैलेंस 15%। आई बिलीव काफ़ी अपॉर्चुनिटी देता है और स्पेशलिटी फाइबर्स की दिशा में, क्योंकि टेक्निकल टेक्सटाइल्स की जब हम बात करते हैं तो मेनली स्पेशलिटी फाइबर्स का सर, आज कॉन्क्लेवનું આયોજન કરવામાં આવ્યું છે, કયા હેતુથી આ કૉન્ક્લેવનું આયોજન કરાયું છે? આ કોન્ક્લેવ દર વર્ષે જીસીસીઆઈ યોજે છે અને આમાં ટેક્સટાઇલ કોન્ક્લેવ અમે જે કરીએ છીએ લીડરશિપ કોન્ક્લેવ, અને એમાં અમે ટેકનિકલ વિષયો ઉપર પણ ચર્ચા કરીએ છીએ। કયા કયા વિષયો? આ વખતે સ્પેશિયલી મારું સૂચન હતું અને અમારી ટીમે એને માન્ય રાખી અને ટેકનિકલ ટેક્સટાઇલ્સ જે અત્યારે ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ટેક્સટાઇલનો એરિયા છે એની ઉપર આ વખતે એ સબ્જેક્ટ લઈને આ વખતનો આ કોન્ક્લેવ યોજાઈ રહ્યો છે। કેટલો ફાયદો થશે? આ ગ્લોબલી ખૂબ જ ફાસ્ટ વધતો ધંધો છે। અત્યારે યુએસ ડોલરમાં ગણીએ તો એ લગભગ 300 બિલિયન ક્રોસ કરી ગયો છે અને સૌથી ફાસ્ટ વધી રહેલો બિઝનેસ છે। ઇન્ડિયા હજુ એમાં 10% જ એનો પાર્ટ છે। તો આ ધંધામાં જે પણ અત્યારે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં નવું ડાયવર્સિફાય કરવું હોય, નવી પ્રોડક્ટમાં એન્ટર થવું હોય તો આને આ ટેકનિકલ ટેક્સટાઇલનો સ્કોપ ખૂબ જ બહોળો છે અને અનેક ઉપયોગમાં આ ટેક્સટાઇલ વપરાય છે। હાઇજીનમાં વપરાય છે, સ્પોર્ટ્સવેરમાં વપરાય છે, લેધર ગુડ્સને રિપ્લેસ કરવા વપરાય છે અને એવી અનેક એપ્લિકેશન્સમાં ટેકનિકલ ટેક્સટાઇલનો ઉપયોગ થઈ રહ્યો છે અને વધી રહ્યો છે।